નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ નાસિક નેશનલ હાઈવે 848 થયો બંધ। નવનિર્માણાધીન 8 માળના બિલ્ડિંગની પાળ તૂટી પડતા અકસ્માત સર્જાયો। વાપી ઈસ્ટમાંથી 20 જવા માટેનું મુખ્ય ફાટક 18 થી 21 તારીખ સુધી બંધ રહેશે। વિધાનસભા ચૂંટણી પહેલા આદિવાસી મહાસંમેલન કાર્યક્રમ યોજાયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ નાસિક નેશનલ હાઈવે 848 થયો બંધ। ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલી હડતાલના કારણે નેશનલ હાઈવે 848 બંધ કરવામાં આવ્યો। વલસાડ નાસિક નેશનલ હાઈવે 848 બંધ થયો છે। ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ખેડૂતો દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે, જેના કારણે આ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। સ્થાનિક ખેડૂતો દ્વારા પોતાની પડતર માંગ લઈ કરવામાં આવી રહી છે। વિરોધ ગત રોજ ચાલી રહેલ વિરોધના કારણે 5 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ખેડૂતો દ્વારા કરવામાં આવેલ વિરોધના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડવાનો વારો આવ્યો છે। વલસાડના મનીબાગ 2 માં આવેલ પ્લોટ નંબર 130માં નવનિર્માણાધીન 8 માળના બિલ્ડિંગની પાળખ તૂટી પડતા અકસ્માત સર્જાયો। આ ઘટનામાં કાર અને ડીવીસીએલના કેબલને પણ ભારે નુકસાન થયું। વલસાડ શહેરના મનીબાગ વિસ્તારમાં ચાલી રહેલા એક બાંધકામ સાઇટ પર અકસ્માત સર્જાયો હતો। મનીબાગ 2 માં આવેલ પ્લોટ નંબર 130 પર એક 8 માળના બિલ્ડિંગનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। આ દરમિયાન અચાનક બિલ્ડિંગના કામ માટે બાંધવામાં આવેલી પાળખ તૂટી પડી હતી। ઉપરથી ભારે ભરકમ પાળખનો સામાન નીચે પડતા નીચે ઉભેલી એક કારને મોટું નુકસાન થયું હતું। કારનો ખુરદો બોલી ગયો હતો। આ ઉપરાંત પાળખ તૂટવાના કારણે ત્યાંથી પસાર થતા ડીવીસીએલના વીજળીના કેબલ પર પણ સામાન પડતા કેબલને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ પ્રોપર્ટીને મોટું નુકસાન થયું છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વાપી ઈસ્ટમાંથી 20 જવા માટેનું મુખ્ય ફાટક 18 થી 21 તારીખ સુધી બંધ રહેશે। વિધાનસભા ચૂંટણી પહેલા આદિવાસી મહાસંમેલન કાર્યક્રમ યોજાયો।
વિરામ બાદ આપનું સ્વાગત છે। વાપી ઈસ્ટમાંથી વેસ્ટમાં જવા માટે મુખ્ય ફાટક તારીખ 18 જાન્યુઆરી 2026 થી 21 જાન્યુઆરી 2026ના સવારે 9 વાગ્યા સુધી બંધ રહેશે। રેલવે વિભાગ દ્વારા ફાટકનું સમારકામ કરવાનું હોય જેને લઈને 18 થી 21 તારીખ સુધી ફાટક બંધ રહેશે। રેલવે વિભાગ દ્વારા ફાટકનું સમારકામ કરવાનું હોય જેને લઈને 18 થી 21 તારીખ સુધી ફાટક બંધ રહેશે, જેને લઈ લોકોએ વાપી મોટો અંડરપાસ તથા બલીઠા ફ્લાવર બ્રિજનો ઉપયોગ કરીએ વાપી ઈસ્ટમાંથી વેસ્ટમાં જઈ શકાશે। હાલમાં વાપી રેલવે સ્ટેશન પાસે સિમેન્ટ કોન્ક્રીટનું રોડ કામ ચાલુ છે, જેને ટ્રાફિકનું ખૂબ જ વધવાનું હોય છે, જેને લઈને લોકોએ વૈકલ્પિક રસ્તાઓ શોધવા પડશે, નહીં તો ટ્રાફિક જામમાં ફસાવાનો વારો આવશે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વિધાનસભા ચૂંટણી પહેલા આદિવાસી મહાસંમેલન કાર્યક્રમ યોજાયો। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમજ 2027ના વિધાનસભાના ચૂંટણી પહેલા આદિવાસી મહાસંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ વલસાડ જિલ્લાના કપરાડા ખાતે ઉપસ્થિત રહી ચૂંટણી પહેલોનું શક્તિ પ્રદર્શન બતાવી વિપક્ષ પર પ્રહારો કરી નેતાઓને આદિવાસી સમાજને ભારતીય જનતા પાર્ટીએ સામાજિક પાર્ટી છે, આદિવાસી સમાજનું હિત માત્ર અને માત્ર ભારતીય જનતા પાર્ટી જ ઈચ્છે છે, તેમજ વિકાસના કામો પણ આદિવાસીઓ માટે ભાજપે જ કર્યા છે અને આવનારા દિવસોમાં પણ આદિવાસી સમાજ માટે ભાજપ જ વિકાસના કામો કરશે અને અનેક યોજનાઓથી આદિવાસી સમાજને સમૃદ્ધ બનાવશે। અંબાજીથી લઈ ઉમરગામ સુધીના પટ્ટાઓ પર રહેલી 27 બેઠકો જીતવા તેમજ ઉમરગામથી લઈ અંબાજી સુધીની યાત્રા યોજી ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજ માટે કરેલા વિકાસના કામો અને આવનારા દિવસોમાં આદિવાસી સમાજ કઈ રીતે પગભર બને અને કઈ રીતે આગળ વધે તે માટે રેલીઓ યોજી યાત્રા કરીને સભાઓ કરવામાં આવશે। મધ્યપ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યએ આદિવાસી બહેન દીકરીઓ માટે ગંદા અને બીભત્સ શબ્દો ઉચ્ચારીને જે અપમાન કર્યું હતું તેને વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે વખોડી કાઢ્યું છે અને ગુજરાતના કોંગ્રેસના ટોચના નેતાઓ આદિવાસીઓની બહેનોની જે ઇજ્જત પર જે કોંગ્રેસ નેતાઓ વાત કરી છે તે બદલ માફી માંગે અને તેમને જરાક પણ લાશરમ હોય તો તેઓ સોશિયલ મીડિયા ઉપર અને આદિવાસી સમાજના સ્ટેજ પર આવીને મહિલાઓની જે બેઇજ્જતી થઈ છે તે બાબતે માફી માંગે તેવી માંગણી પણ કરી હતી। ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીના આદિવાસી મહાસંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો અને વિપક્ષને ઘેરાયો હતો। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, આદિજાતિ મંત્રી નરેશ પટેલ, આદિવાસી મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા તેમજ દિગ્ગજ નેતાઓની સભાને સંબોધી હતી અને આદિવાસી સમાજના પડઘે ભારતીય જનતા પાર્ટી શું કામ કરી રહી છે, શું કામ કરશે અને આદિવાસી સમાજને ભાજપે શું આપ્યું છે તે કામો ગણાવ્યા હતા અને આવનારા દિવસોમાં પણ સમાજની પડખે રહેશે અને સમાજની સાથે રહેશે અને વિરોધીઓને તેમનો રસ્તો બતાવવો હતો।
અનેકો પ્રહાર કરીને આ નેતાઓએ વિપક્ષને તેઓની નીતિ કયા પ્રકારની છે, તેઓની છબી કયા પ્રકારની છે અને તેઓ કઈ રીતે આદિવાસી સમાજને છેતરે છે એવા વાકપ્રહારો પણ કર્યા હતા। વલસાડ જિલ્લાના કપરાડા મુકામે નાના પોંડા ગામે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું। આ આયોજનમાં હું કંઈ કહું એ પહેલાં આપ સર્વેએ મીડિયાના મિત્રોએ પણ જાતે નિહાળ્યું છે કે આદિવાસી સમાજમાં જે પ્રકારે અન્ય પાર્ટીના લોકો અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને ખોટા ઉશ્કેરણી કરીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કે ભારતીય જનતા પાર્ટીની સરકારની વિરુદ્ધમાં જે પ્રયત્નો કરી રહ્યા હતા એનો આજે જડબાતોડ જવાબ એ મારા વલસાડ જિલ્લાના આદિવાસી સમાજે આપી દીધો છે। રેલી નહીં પણ મહારેલો નીકળ્યો છે। એના ઉપરથી જ આપના માધ્યમથી આ તમામ વિરોધી પાર્ટીઓને મેસેજ જાય છે કે આદિવાસી સમાજને રોડ જોઈએ છે, રસ્તા જોઈએ છે, પીવાનું પાણી જોઈએ છે, સિંચાઈની યોજના જોઈએ છે, શિક્ષણ જોઈએ છે, આરોગ્ય જોઈએ છે અને આ આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। એટલા માટે વિરોધ પક્ષના આટલા બધા અપ્રચારો સામે પણ આજે વલસાડ જિલ્લાની અંદર ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો જોડાયા છે। મિત્રો, અમે જવાબ આપીએ એના કરતાં ગુજરાતની આદિવાસી જનતા જે અમારો આદિવાસી સમાજ છે એ જ જવાબ આપે છે કે આ પ્રકારની અફવાઓ છેલ્લા 20 વર્ષ 15 વર્ષથી વિરોધ પાર્ટીઓ કરી રહી છે। છતાં પણ આપ જોઈ શકો છો 5 લોકસભામાં વિરોધ પક્ષના સુપડા સાફ થાય છે। 27 આદિવાસી સીટોમાંથી 24 સીટોમાં કોંગ્રેસ અને અન્ય પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે। તો લોકો આજે સમજી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જેવી એક પાર્ટી છે કે જે આદિવાસી સમાજની પાર્ટી છે, ગરીબોની પાર્ટી છે, મહિલાઓની પાર્ટી છે, દલિતોની પાર્ટી છે અને વિશેષ કરીને આદિવાસી સમાજની પણ પાર્ટી એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે। આજે આપણા નાના પોંડા ખાતે વલસાડ જિલ્લામાં આદિવાસી મોરચાના અમારા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ એવા ગણપતભાઈ વસાવા, આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ, સાથે જ પ્રદેશના મંત્રી સોનલબેન જેમના માટે જે અભિવાદન કાર્યક્રમ રાખ્યો હતો અને પહેલાં રેલીનું આયોજન કર્યું હતું પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા। એના લીધે આ રેલી મહારેલી બની ગઈ અને સભામાં પણ હજારો લોકોએ આદિવાસી મહાસંમેલનમાં જોડાયા। અમારા દરેક નેતાઓએ આદિવાસીના સર્વાંગી વિકાસ માટે શું કામ કરીએ છીએ એની વિગતવાર વાત કરી, પણ ખાસ કરીને હું તમારા સમક્ષ વાત કરવા માગું છું કે જે કોંગ્રેસ અને અન્ય પક્ષ આદિવાસી કરે છે પણ ફક્ત આદિવાસીને ગેરમાર્ગે દોરવાનું કામ આ કોંગ્રેસ અને અન્ય પક્ષ કરે છે। ત્યારે કોંગ્રેસના મધ્યપ્રદેશના ધારાસભ્ય એવા ફૂલસિંહ બારિયાજી ત્યાં એમણે એમ કહ્યું કે આદિવાસી સમાજ અને એસસી સમાજની મહિલાનું કોઈ શોષણ કરે, એમનું બલાત્કાર કરે, રેપ કરે એવા અભદ્ર શબ્દો કોંગ્રેસના ધારાસભ્યએ કીધું કે એમને એવું કરશે, એવી વર્તન કરશે તો એમને જન્નત મળશે, સ્વર્ગ મળશે એવા બયાન એમણે કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું। 2 દિવસ પછી જ્યારે મીડિયાએ પાછું જ્યારે એમને આ બયાન પર કીધું કે તમે કોઈ વસવસો છે તો એમણે ના પાડી દીધી કે મારે કોઈ વસવસો નથી, મેં જે સ્ટેટમેન્ટ આપ્યું છે એની પર પૂરી રીતે કાયમ છે ને એટલું જ નહીં, પરમ દિવસે મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસના રાહુલ ગાંધી ત્યાં ગયા ત્યારે અભિવાદન કાર્યક્રમમાં પણ આ કોંગ્રેસના નેતા ફૂલસિંહ બારિયા એમની સાથે ઉપસ્થિત હતા અને એ બતાવે છે કે પૂરી રીતે આ કોંગ્રેસના રાહુલ ગાંધી પણ એમની સાથે સંમત છે। તો તમારા ચેનલના માધ્યમથી હું કોંગ્રેસના રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસમાં જે બધા કથાકથિત
આદિવાસી સમાજના નેતા બનીને ફરે છે તેમણે ઓન રેકોર્ડ આ વસ્તુ આ બેનનું ખંડન કરવું જોઈએ અને આદિવાસી સમાજ અને એસસી સમાજને માફી માંગવી જોઈએ કે આ રીતની અભદ્ર ટિપ્પણી એમણે એમના પાર્ટીના ધારાસભ્ય કરીને માફી પણ માંગવી જોઈએ અને આ ધારાસભ્યને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરે એવી માંગ અમે કરીએ છીએ। અમારી ભારતીય જનતા પાર્ટીના અમે બધા જ આદિવાસી આગેવાનો અને કાર્યકર્તા આ બયાનને એકદમ ખરાબ રીતે વખોડીએ છીએ। પહેલો પ્રવાસ છે, આ લોકોનું સન્માન પણ થાય અને આદિવાસી સમાજ સાથે એક સંમેલનના ભાગરૂપે એ લોકોની સાથે અનેક પ્રકારની વાર્તાઓ પણ થાય એવા ભાવ સાથે એક આમ ખૂબ મોટી સંખ્યામાં સંમેલન હતું। અપેક્ષા કરતાં પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા। જે રેલી હતી એ પણ રેલો થઈ ગયો એ પ્રકારે જોવાનો એક આકર્ષણ સાથે અમને જોવાનો અવસર પણ મળ્યો। જે રીતે અત્યારે ગુજરાતની અંદર 23 જેટલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી પાસે છે, પૂરેપૂરા સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટી પાસે છે, તમામ તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે। આવનારા દિવસોમાં એનો પણ વધારો થવાનો છે અને ખાસ કરીને નવનિયુક્ત ટીમ જ્યારે આદિવાસી સમાજ આ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશની ટીમમાં પણ 4 જેટલા લોકોનો સમાવેશ કર્યો છે। આજે 4 જેટલા મંત્રીઓ બનાવ્યા છે। ત્યારે હું આદરણીય નરેન્દ્રભાઈ અને શીર્ષ નેતૃત્વનો અમે આભાર માનીએ છીએ કે જ્યારે આવી તક એક પાર્ટીની અંદર પણ સેવા કરવાની તક મળી છે, કામ કરવાની તક મળી છે, ત્યારે પૂરા ગુજરાતની અંદર આ વાત કરવા જવાના છે, જેથી અમારા કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ આવે કે ભારતીય જનતા પાર્ટી પણ આદિવાસી સમાજની જે કદર કરતી હતી ને વધારે કદર કરે છે એ ચોક્કસ લોકોના મગજમાં આવવું જોઈએ। એટલા માટે જ અમે 14 જિલ્લામાં જવાના છે અને વાતો કરવાના છે અને ચોક્કસ આપના માધ્યમ દ્વારા હું આદિવાસી સમાજને પણ વિશ્વાસ આપું છું, ભારતીય જનતા પાર્ટીને પણ વિશ્વાસ આપું છું કે અમારો જે રીતે ગણપતભાઈ સાથેનો જે પ્રવાસ હશે એમાં આવનારા દિવસોમાં 27 સીટ વિધાનસભાની કેવી રીતે જીતી શકાય એ લક્ષ્ય સાથે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ રાજ્ય દ્વારા એક ભવ્ય સન્માન સમારોહ અને એક વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી દમણ દીવ રાજ્ય દ્વારા આજે સિલવાસામાં અટલ ભવનની સામે એક ભવ્ય સન્માન સમારોહ અને એક વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયાના અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના રાજ્ય પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલે અને દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજના ભવ્ય કાર્યક્રમમાં દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત, સિલવાસા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા જનપ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમર્પિત પક્ષના કાર્યકરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીવા પ્રગટાવીને કરવામાં આવી હતી। આ સંમેલનમાં ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી જિગ્નેશ પટેલ, શ્રી સુનિલ પાટીલ, અન્ય તમામ રાજ્ય અધિકારીઓ, વરિષ્ઠ સંગઠન અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, મોરચા અને સેલના અધિકારીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં ભાજપ સમર્થકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ સંગઠનની એકતા, શિસ્ત અને જાહેર એવા સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું મજબૂત રીતે પ્રદર્શન કરે છે। આ સન્માન સમારોહ દરમિયાન જિલ્લા પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિચિહ્નોથી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે આ વિજય છે અને કાર્યક્રમ પછી ઉપસ્થિત બધા માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરો અને મહેમાનોએ સૌહાર્દપૂર્વક વાતાવરણમાં હાજરી આપી હતી। स्वागत करें। તાળીઓ આપણી ચાલુ રહેવી જોઈએ। પટેલ અને અથાલથી अस्मिता अच्छा अभी खूब खूब धन्यवाद सांसद महोदय। કાર્યકર્તાઓની પાર્ટી છે। છેવાડામાં બેસેલો વ્યક્તિ પણ જ્યારે પાર્ટીના અધ્યક્ષ અને જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું। મહેન્દ્રભાઈ ભુરકુડ અને ગલોંડા, હું વિપુલભાઈ। चाहिए, आवाज होना चाहिए, युवा जोश होना चाहिए। वो भी काम जल्द से जल्द पूरा हो जाएगा। साथ ही साथ आज हमारे सभा में बहुत सारे महिलाएं उपस्थित हैं। હવે હું ખૂબ ખૂબ ધન્યવાદ। જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું। આ તાળી ફક્ત સદસ્યગણ અને સુરંગી मैं विनती करूं आंबोली थी अपना सदस्यगण शिला के लिए
भारतीबेन का स्वागत होने के प्रदेशना उपाध्यक्ष निशाबेन प्रदेशना मंत्री द्वारकानाथ पांडेजीने विनंती करीश હવે કરાવી આપણે એમનું સ્વાગત કરીશું। कार्यक्रम आज आप लोग ने सबने देखा है, भव्य कार्यक्रम हुआ है। आज हमारे जिला पंचायत और नगर पालिका के जो हमारे अध्यक्ष चुने गए थे उनके सम्मान के लिए आज कार्यक्रम रखा गया था। और ये कार्यक्रम हमारे दादरा नगर हवेली के जितने भी हमारे नगर पालिका के हो या फिर रूरल विस्तार के सभी लोग आज बड़ी संख्या में उपस्थित हुए। माननीय प्रभारी जी खास तौर पे भरूच से आए इस कार्यक्रम को देखरेख और सक्सेस करने के लिए। तो मैं आज सिलवास के सारे लोगों का मैं आभार व्यक्त करना चाहता हूँ कि इतनी बड़ी संख्या में मैंने पहली बार देखा है। किसी जनसभा चुनाव की हो सकती है लेकिन सत्कार समारोह में इतनी बड़ी संख्या मैंने पहली बार देखी है। इसके लिए मैं मेरे पार्टी के तमाम कार्यकर्ता का वो दिल से मैं आभार व्यक्त करना चाहता हूँ। यहाँ से आज कुछ आश्वासन भी दिया गया है, जैसे चुनाव में जो वादे किए थे वो काम भी करने के लिए बोला गया है। तो और किस तरह से आने वाले दिनों में पार्टी काम करेगी? पार्टी हर 365 दिन चलने वाली भारतीय जनता पार्टी है। हमारे माननीय अध्यक्षा ने कहा है कोई छोटे बड़े का अगर कोई पेंडिंग काम होगा तो हम जरूर उस पर ध्यान देंगे। और जैसे कि हमारे नगर पालिका के अध्यक्ष ने कहा कि 900 करोड़ के आसपास इस स्मार्ट सिटी सिलवासा बनने के लिए पास हुए, तो सारे काम यहाँ पे होगा। कुछ देरी हो रही थी बारिश की वजह से कि इस बार बारिश काफी लंबी चली, तो अभी जो भी काम है तेजी से चल रहा है। माननीय प्रशासक महोदय जी का 4 दिन का यहाँ का प्रवास रहा है, तो आप सबने देखा है, आप सबने कवरेज किया है कि जो भी काम होगा छोटे बड़े जल्द से जल्द पूरे की जाए। महाराष्ट्र में जो इलेक्शन का जो रिजल्ट आया उसके लिए क्या कहेंगे? मैं सभी हमारे मुंबईकर को धन्यवाद करना चाहता हूं। उन्होंने भारतीय जनता पार्टी का 30 साल बाद भगवा लहराया है, उसके लिए मैं सभी को दिल से धन्यवाद करना चाहता हूं। धन्यवाद। आज जैसे कि आपने देखा बहुत ही बड़ी संख्या में यहाँ पर भारतीय जनता पार्टी के कार्यकर्ता उपस्थित रहे। बहुत शॉर्ट नोटिस में ये सब कार्यक्रम का आयोजन किया गया। मैं सबसे पहले तो हमारे प्रदेश प्रभारी जी का आभार व्यक्त करना चाहूँगी, प्रदेश अध्यक्ष जी हमारे महेश अगरे जी का आभार व्यक्त करना चाहूँगी, सभी कार्यकर्ता, काउंसिलर्स, डीपी मेंबर्स, सरपंच, सभी के मेहनत से आज ये कार्यक्रम सफल हुआ है। और बहुत ही अच्छा भारतीय जनता पार्टी का जो रिजल्ट आया है, उसके बाद जैसे कि महेश ने बताया कि पहली बार ये हो रहा है कि सत्कार समारोह में इतने बढ़ चढ़ कर लोगों ने हिस्सा लिया है। लोगों को एक भारतीय जनता पार्टी के ऊपर विश्वास है कि आगे जो काम है, जैसे कि हमने बताया कि काम लाइन में है, बहुत सारा चीज है जो जिला पंचायत द्वारा हो रहा है, नगर पालिका द्वारा हो रहा है। मैं उसके लिए हमारे एडमिनिस्ट्रेटर सर का आभार व्यक्त करना चाहूंगी। क्या उन्हीं के वजह से आज जो पिछले कुछ सालों में जो हमारे भारतीय दादरा नगर हवेली में जो हमको विकास देखने को मिल रहा है, हर एक क्षेत्र में, स्वास्थ्य, इंफ्रास्ट्रक्चर, डेवलपमेंट, सभी क्षेत्र में आज हम आगे बढ़कर आ रहे हैं। मुझे ये कहते हुए बहुत ही गर्व महसूस होता है कि अलग अलग स्टेज के डिग्निटरीज आज हमारे प्रदेश में आ रहे। सिर्फ हमारे प्रदेश में जो काम हो रहा है, नमो हॉस्पिटल है, स्कूल है, रिवर फ्रंट जो बन रहा है, बस उस काम को देखने के लिए बड़े बड़े स्टेट से आज मंत्री सारे कोई देखने के लिए आ रहे, ताकि वो भी हमारे प्रदेश से प्रेरणा ले सके। उसका पूरा श्रेय मैं हमारे एडमिनिस्ट्रेटर सर श्री प्रफुल्ल पटेल जी को देना चाहती हूँ कि उन्हीं के विजन से आज हमारा दादरा नगर हवेली आगे बढ़ रहा है। आज के कार्यक्रम में देखा गया महिलाएं बहुत ज्यादा थी, महिला शक्ति को देखने को मिला। क्या कहना चाहेंगे महिलाएं हमारे भारत देश के यशस्वी प्रधानमंत्री जी का जो सपना है, आज उसी दिशा में दादरा नगर हवेली बढ़ रहा है। और महिला है, पहली बार हो रहा है कि बहुत ही कॉन्फिडेंटली आगे बढ़ रही है। और हम सभी आपके माध्यम से भी मैं ये मैसेज पहुंचाना चाहूंगी कि हम तत्पर खड़े हैं। कोई भी महिला और रिलेटेड कोई समस्या है तो उसको हल करने के लिए तो आप कभी भी हमारे पास आ सकते हैं। जो भी कोई प्रॉब्लम्स है उसको हम सॉल्व करने की पूरी कोशिश करेंगे। जिला पंचायत और नगर पालिका के सभी जनप्रतिनिधियों का आज भारतीय जनता पार्टी की ओर से सम्मान का कार्यक्रम रखा गया था। और साथ ही साथ एक विराट कार्यकर्ता सम्मेलन यहाँ पर देखा गया। आज काफ़ी कहते हुए हर्ष महसूस हो रहा है कि प्रदेश के 324 बूथों में से हर बूथ से कार्यकर्ता यहाँ पर उपस्थित था। और बूथ किस तरह मजबूत करना है और साथ ही साथ जनप्रतिनिधियों की जिम्मेदारी क्या होती है, इसके लिए ये कार्यक्रम रखा गया था। और इस कार्यक्रम में आपने देखा होगा कि प्रचंड भारतीय जनता पार्टी के कार्यकर्ता उपस्थित थे। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। વલસાડ નાસિક નેશનલ હાઈવે 848 થયો બંધ।
નવનિર્માણાધીન 8 માળના બિલ્ડિંગની પાળ તૂટી પડતા અકસ્માત સર્જાયો. વાપી ઈસ્ટમાંથી બીચ જવા માટેનું મુખ્ય ફાટક 18 થી 21 તારીખ સુધી બંધ રહેશે. વિધાનસભા ચૂંટણી પહેલા આદિવાસી મહાસંમેલન કાર્યક્રમ યોજાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.